ગણેશ ચતુર્થીના 1.5 મહિના પહેલા જ સુરત બન્યું ગણેશમય. સરકાર ગ્રુપના શ્રીજીના આગમનને ઘોડદોડ રોડ ઉપર ઉમટ્યું ભક્તિનું. ગણેશ ચતુર્થીને હજુ 1.5 મહિનો બાકી છે, પરંતુ સુરતમાં અત્યારથી જ શ્રીજીના આગમનની ધૂમ મચી ગઈ છે. 23મી ઓગસ્ટની રાત્રે ઘોડદોડ રોડના રામચોક ખાતે સરકાર ગ્રુપના ગણેશજીના ભવ્ય આગમનને નિહાળવા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. ઢોલ નગારાના નાદ, ગણપતિ બાપ્પાના જયઘોષ અને ભક્તિમય માહોલ વચ્ચે સમગ્ર ઘોડદોડ રોડ ગણેશમય બની ગયો હતો. સરકાર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભવ્ય સ્વરૂપમાં શ્રીજીને સુરતમાં લાવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ સ્થાનિક કુશળ કારીગરો દ્વારા વિશાળ અને આકર્ષક ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. શ્રીજીના આગમનની એક ઝલક મેળવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો રામચોક ખાતે પહોંચ્યા હતા. ભવ્ય શોભાયાત્રા દરમિયાન ભક્તોએ જય શ્રી ગણેશ અને ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે શ્રીજીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આગમન યાત્રા ઘોડદોડ રોડથી સિટી લાઇટ વિસ્તાર સુધી પહોંચી હતી. માર્ગમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રીજીના દર્શન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આગમન યાત્રા પૂર્ણ થયા બાદ સિટી લાઇટ વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. હવે ગણેશ ચતુર્થીના દિવસે આ પ્રતિમાની વિધિવત સ્થાપના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 21 વર્ષ જૂની પરંપરાના આ ભવ્ય આયોજનથી ગણેશોત્સવ પહેલા જ સુરતમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. છે હું સરકાર ગ્રુપના અધ્યક્ષ તરીકે આજે જે અમારા સરકાર ગ્રુપનું આગમન થયું છે, એમાં જે ઢોલ તાશાના નાદ પર જે સુરતની જનતા અને ગણેશ ભક્તોએ નાચીને અને અમારા આગમનને વધારો આપ્યો છે અને અમારા ગણપતિ બાપાનું સ્વાગત કર્યું છે. શ્રી સરકારનું જે દર્શન કરવા આટલી મોટી ભીડ ઉમટી છે, એના માટે હું સુરતની જનતાને અને ગણેશ ભક્તોને ખૂબ ખૂબ આભાર પાઠવું છું. જય ગણેશ, જય સરકાર.